150 રૂપિયા, 150 રૂપિયા, 180, 250, મોટી સાઈઝ એ 150 રૂપિયા, આ 250, આ 180, પછી આ 1300, 600, કેરમ તમને ફોન કર્યો હતો. કેરમ માં તમારે જો સબસિડી આવે, જબરજસ્ત કેરમ. કેટલાનું થાય? 400 રૂપિયા. વ્યાજબી તો કરતા જ નહીં તમે. તમારે જો વ્યાજબી કેટલું કર્યું હોય વિચાર કરો. 500 ના એ તો bank તો ના ના, એટલે આમાં 10% 20% કાપે, ડાયરેક્ટ કાપી દે. વિચાર કરો 200 સેવ લેવું છે યાર. આ ખોલવાની છે. એ ખોલવાનું ના હોય. પછી આ મોટું એનથી જો આ 450, 50 રૂપિયાનું ફેર ખાલી. લીલું બતાવો કે આપણે કુકરીઓ ઘેર ફરી દે તો યુઝ તો કરવાની કરા. એ કુકરી હાલે ને આમાં કુકરી હાલે છે. અને આ કુકરીના કેટલા કાપ્યા હતા? કઈ આ કાપવાનું હારે જ આવી ભેગી આવે ને કુકરી તો આ તમારે જે હારે આવતું જ. પણ આપણે કુકરી નહીં લેવી યાર. ઘરે છે કુકરીઓ, કોટર લઈને આપણે શું કરવાનું? કુકરી કયું લેવું તમારે? પીલું બતાવો. વ્યાજબી કરું તો પેલું પેલા શું તો ભાવ કયો? બીજું આમાં પેલા લાકડામાં નતા? હા, એમાં ઈ જ ભાવ આવે. કેટલાનું છે? ઈ જ ભાવ આવે. આ કેટલા બાય કેટલા છે? આ મોટું ફૂલ સાઈઝ આ 450. કુકરી નો લે 450 રૂપિયા કપાય ખાલી. કુકરીનો નહીં લેવી અને વ્યાજબી કરવાનો હેડો. વ્યાજબી ભાવ તમારે નેટ ના કરવું પડે યાર. હું ભાવ અહીંથી લઈ દઉં. અરે અહીંયાથી જ કહો તો અહીંયા અઠવાડિયું ન હોય તો ગમે તમારે તમારા માટે હું બીજા નહીં ગયો લેવા. લાવવું ન પડે. ભાવ જ તમારી વાત જોઈ બેઠો હતો. ભાવ તળિયાનો આમાં હા તળિયાના કા એ જે તમને પસંદ આવી ગયો તમને પછી કહેવાય. હા તો પછી અહીંયા અડી જાય ને યાર. ક્યાં આ નો કુકરી. નો અડે ને. આ નીચે મેં લે આમ હા. કરી તો કુકરી મારે એટલે અંદર જાય એટલે હું અહીંથી પછી આ પાક અડી જાય ને જાળી વાળા. કુકરી તો આમાં જ પડે ને ડાયરેક્ટ. એમાં પણ આ ભાગ નીચે અડી જાય ને તળિયે તો કુકરી કાઢવી હોય તો ઊંચું કરવું પડે. પછી થોડો ટેકો ના ના, કરવો પડે. અહીં ડાયરેક્ટ હાથમાં આવી જાય. હાથમાં જ આવી જાય. નીચે નો પડે. આ નીચે વાળું કેટલા પડશે? કયું? 400 રૂપિયા. 400, 450 જે લેવું. પેલું આ ઈ જ છે ને 450 વાળું. બીજા નહીં? બીજા છે ને બધા આ જ છે કલર વાળા. કલર જ આવ્યા મસ્ત. કેમ કે બધા એવું આ જ છે, આ બધા ઈ જ પીડા છે. ગોરખ બીજા કલર બતાવો. પછી લીલો કલર છે. એવું લાવો કાપડ. જો હા આનું સાઈઝ નું છે. હા ઈ સાઈઝ. વ્યાજબી કરો હેડો. ભાવ નો ડાયરેક્ટ આટલું બોલવાનું જ ન હોય કે અમારે નેટ ભાવ હોય. આટલું કહેવાનું જ ન હોય. હા ફોન લઈ લઈએ આપણે. હે મોટું લઈ લઈએ. મોટું લઈ લો લઈ લો. વ્યાજબી કરો. નહીં ભાવ નો હોલસેલ હોય બધું એ અહીંયા ભાવ જ ન કરવી તમારે. ભાવ તળિયાના ભાવ હોય. ફોન કરો થોડું એટલે આવી જાય યાર. હા. કુકરીઓ નહીં લેવી. કુકરી નો હોય 50 કપાઈ જાય તમારે. 400 રૂપિયા ખાલી. 350 રૂપિયા આવી જાય. હાલ દે. નો આવે દઈ દેવાનું. આ બધું હોલસેલ ભાવ હોય. આવી આ જાય. કેરબ લ્યો ને 500 રૂપિયા તો મિનિમમ લે તમારે. હું તમને કહું છું બેટ ને બે લઈ દઉં છું. હાલો. અરે બેટ લ્યો ગમે એટલું હોય ભાવ હોલસેલ હોય બધું. 80 લઈ લેજો હેડો. જઈ લે. ભાવ. તમારું ને એક મારું. ના ના ભાવ હોય. હે? નો આવી વધારે જાય યાર. આવ તો કહેવાનું હોય. અમારે આટલું કુકરીના 100 કહેવાનું રૂપિયા નહીં કાપતા તમે? નો કપાય 50 રૂપિયા તમે ખાલી પેલી આપવાનું. કુકરીને આવું કીધું તો 100 રૂપિયા કાપ્યા લીધી. તો એની હારે આવે. આ તો જે જોડે કંપની આપે ને એમાં 50 રૂપિયા આધી કુકરી જોઈએ. અમે આપીએ ને એ 100 રૂપિયાની. એ છે ઈ કુકરી કે ઘેર બનાવતા ઉડન આવે ને ઉડન ઉડન ના હોય યાર. પ્લાસ્ટિક નાખે. 20 રૂપિયા માટે તો અત્યારમાં ભૂલી બગાડો તો હાલ દો હેડો આમ. ના બોણી થઈ જાય દયા છે દાદા એક જ કહું છું. કોયલા ભેગું થઈ જાય જો અમારે હા. અત્યારે 4 પેટ તો એમનું આપી દીધા આપણે. હા આવી જાય હેડો હાલ દે. કેવાનું હાલ દે હેડો.
નફો હોય યાર, તમે હોલસેલમાં દે 18 ના આ હોય. નફા જ ન હોય આ બધું, આ તો ઈ ભાવ દઈ રમે એ છોકરાઓ. એકદમ ક્યાં બાકી તો ઈ 500 કમાતું ના હોય રાખે. તો ધંધો ના કરે, એ એટલે વિચારો. કમાવી અમારે 5% હોય, જોખું કે 5% નફો હા. હોય. બાકી 5% જ મળવા દે ને આટલું લઈને બેઠા છે. 5 તો હા, એટલે અમે શું ના પાડીએ તમારે, કમાવા તો લોકો બેઠા જ હોય કે, પણ થોડું રાખવું પડે યાર. આ થોડું હાવ રાખ્યું હોય, આટલું કહેવાનું જ હોય. આ તમે ગમે ત્યારે આવો, ભાવ કીધા હોય નેટ હોય. ક્યારે તમારો ટાઈમ જ ન બગડે. 20 રૂપિયા માટે તો એ પેલી કરો. એ મળે ખાલી અત્યારે. શું કહું જીવરાજ? નેનીમાં હાડા ત્રણ છે, હા, નાની 350 દીકરી નો યો. હાડી ત્રણ છે નાની. હા, 50 રૂપિયાનો ખાલી છે. શું કહું? મોટી લઈ જાય નાની. બોલ. હા? મોટી હાલ દો તાર. તમે 20 રૂપિયા રાખતા નહીં એટલે. એ આખા મળતા હોય તમારી ખબર ન હોય તમને. ને કુકરી રાખો કામમાં આવે, 2 કુકરીમાં. ફરી છે કુકડીઓ તો વાય યુઝ મતલબ શું કરવાનું? કેમ કેરમ તૂટી ગયો છે? કેરમ ફૂટી ગયું. વજન દીધું હતું? એ નાના છોકરો બે ગયો તો વચ્ચે. ના પડે. આ ફૂટફૂટ આવતું એક વચ્ચે. બે ટાલ દો હેડો 100 રૂપિયા પેલું લાલ લઈ લો ના 150 રૂપિયાનું આવે. 100 રૂપિયા હાલ દો કહું તો કરો. અહીંયા ભાવ જ ન કરતા ધંધા તમારે ડાયરેક્ટ કીધા હોય ને. પણ તમારે કેવું કરવાનું? ભાવ 2 જગ્યાએ પૂછી લેવાના, 2 દી ફરવાનું, પછી ત્રીજે આ દી લઈ ફરવાનું છો આજ આપણે એવું સજ નહીં યાર. જો આ ખાલી આ નાનું પેટ જો પાછળ તમારી જો આ લીલા કલર 130 રૂપિયાનું બેટ છે. હા. હા, ખાલી 130 નો વિચાર કરો, એ 150 માં લાકડાનું. મનથી મજબૂત છે મારે ઘેર. તો 100 રૂપિયાનું બેટ છે પ્લાસ્ટિકનું જ લ્યો. મનથી મજબૂત. અને આથી લાંબુ બેટ એ તમે ક્યારે લીધું છે કયો? છે. એ વાર લાગ્યો. કોઈ એમ હોય અત્યારે ભાવ જ એમ છે અત્યારે. અત્યારે મટીરિયલ બધાયના ભાવ એમ છે કે ખાલી મજૂરી કારીગરની 500 રૂપિયા છે મિનિમમ. ટુકડી તમારે લેવાય. બેગ બેગ નહીં હોય. ના ના કમ્પ્લીટ તમારે સામે જ દેખાય છે. ટ્રાન્સપરન્ટ ખેલી દો. કેટલા કરવાના? 400 રૂપિયા. એવું શું થાય? અરે આટલું 100 રૂપિયાનું બોલી ગયા. યા, શું? લઈ ગયું ને? હા, હવે ડૂબ નહીં નાવાની. આવી હા, આવી હોય ને હવે. મોટી. મોટી છે ને 6 ફૂટ આવે બતાવો ચોરસ. તો. જો આમાં નીચે ઇન્ટેક્સ લખ્યું ને, આ ઈ નીચેની આવે 850 ની આવી. 6 ફૂટ એટલે આપણે નહીં એકવી. અને આ ઘેર પૂરવાની? અહીં તો ઘરે જ હોય ને પંપ. પંપ એક રાખવાનો છે. પંપ સાયકલનો પંપ આવે ને બાયથી ભરાઈ જાય. હાલ પ્લાસ્ટિક વાળા. ડાયરેક્ટ પેન હોય ને પેન લગાવી દેવાની આગળ. પછી 3 ફૂટ આવે 3 ફૂટ. આ 850 રૂપિયા આવે. બીજું નાખો. ના ના પછી આ 3 ફૂટ આવે 400 રૂપિયા. 400. હા, પછી આ 2 ફૂટ છે આ 300 2 રૂપિયા. ફૂટ એટલે કેટલું થાય? આવડો. 3 ફૂટ કેટલું થાય? 3 ફૂટ આની કરતા 1 ફૂટ વધી જાય આવડું થાય. કોને ના આ આવે? ઊંઘી જાય? આને હા, આની આટલું પછી મોટો લેવો પડે. એવું. કેટલા કીધા મોટાના? મોટો 850. હારું, હેડો વિચારીએ. જો હવે 800. આ જ વસ્તુ આવે સેમ સેમ ઈ જ વસ્તુ જોઈ લો. કેટલો છે? 8 ફૂટ? 6 ફૂટ આવે ને 1599 1600 ગયા
850 કેટલો ફાયદો ત્યાં નફા અમારા કેટલા માપના હોય કે યુગ 100 રૂપિયા ટમેટો 20 રૂપિયા 10 રૂપિયા 10 રૂપિયા નાનો આવે એ તો 20 વાળો આવે દોરી આરે આવે બટા હા બોલા 10 માં એમ દોરી આરે આવે ઈ ના આવડે એવો આવડે આ તો એવડો લીધા દોરી નો આવે ને પછી ને હે પણ તું કેવડો હતો ત્યારે તો હવે આવડો થઈ ગયો ને પછી એને ભાવ વધે ન વધે તારે ખાલી ભમેડો જ લેવો છે કે દોરી લેવી છે ખાલી ભમેડો લેવો ને તો આ 10 રૂપિયાનો હવે હાલે જલસા કે આવડો પડ્યો હે તો પછી પડ્યો હે તો એવડો જ આવે બધા 10 માં એક આ હોતી છે તો ઓઇલ બસ જા કલર બીજો કલર નથી બીજા 20 વાળા હાલ છે કલર કરી નાખીએ ₹5 મોટી મોટી એક થેલી લાવો પેલા આ કેટલા લઈને આવ્યા ટ્રે તો 115 ની ટ્રે જરૂર પડે હીરા જોવો તમે હીરા નહીં જોતો મંગાઈ છે કોની મને પેલી 50 વાળી પેલી આવે ને કાન સાફ કરવા કેટલા કીધા હતા 50 આવ્યું નથી આવી છે 2-3 જણા કીધું આમ દબાવી જોઈશું જે સસ્તું જોઈ ને સસ્તું જાય છે કઈ બાજુ આ બાજુ આ બાજુ બે બાજુ છે લોક છે જો યુગ આ કેવું કેરમ કેવું છે ને બાકી મસ્ત જોઈએ એક તારે જોતું છે તારે જોતું હોય કે તને તારે આપી દો 400 અને 450 ₹450 હોતા છે ના ખોલો પછી થોડુંક સસ્તું લેવું 350 માથી ખુલી ગઈ
યુગ આ કયો યુગ છે ખબર તને? સતયુગ છે. યુગ સતયુગ છે, તને ખબર નથી? કઈ ચોપડી બે વાંચે છે કે નહીં? ચોપડી ને એવું વાંચે છે? વચાય ને, ટાઈમ મળ્યો છે, વાંચીએ ભગવદ્ ગીતા ને એવું. હે વેકેશનમાં હજી એક જોઈ છે. વેકેશનમાં આવું જ બતાય ને, ભગવદ્ ગીતા ને એવું. બહુ સારું રે. કયો અહીં 20 વાળો દોરી આવી આવે. ઈ નાનો 5 વાળો દોરી સાથે 10. હાલો પૂરી કલાક. પછી આ કહેતા હતા ને આ લઈ જવા 100 રૂપિયા. શું છે? મોટા મન નાખો, ઇલાયચી, તુલસી, બધા ભગવાનનું નામ લેવાનું. આ 10 વાળો. પેલું શું છે? તલવાર છે. તલવાર આવે. વાજી ના જાય અત્યારે. અરે હવે ચાલો લગ્નમાં લઈ ગયા હોય તો. વાગી ના ના નો આવે. વાગી એક વાગી. અને મને હા કીધું તો મને ના કીધું. વારી છે આ 60 રૂપિયા. આ શું છે? એ કિચન આવે બતાવો. 150 રૂપિયા વાળા હાલે ને. મજબૂત આવે એવી. જો અહીં લગાવેલા છે. તમારે જાય જ નહીં, ગમે એમ વાપરો. ખજૂર ને એવું લઈ જવું છે કે એકાદું બોક્સ લઈ જાઓ. ફુવારો છે. ફુવારો નાવાનું પેલો ના ના એટલી બધું બધે માલે મલ્ટીપર્પઝ. પેલા વાળો 150 રૂપિયા. આ રમત મને આવડતી નહીં યાર. એ તો શીખાઈ જાય એમાં હું. પણ રમનારો એવું જોઈએ ને અમે. આને લઈ જાય આરામ છે. આય ભાઈ રંભાઈ એ આવે ને જાય ને યુગાઈ મૂકી જાય પાછું. પાછું મૂકી જાય તો 100 રૂપિયા હાજરી આલે. 100 રૂપિયા હાજરી આપશે. બોલ વિચાર કરી હવે. કલાકની કલાકની કેટલા વાળી? 100 રૂપિયા. પાછળ આવડે એ તો આવડે જ ને. આ તો સા અહીંયા તમારે એ તો આવડે. કયું છે 80 રૂપિયા. આમાં વજી ને બધું એવું હોય છે ને બધું આવે. લે તો પછી ઓછી લઈ જાય. અત્યારે નહીં. બેગ બદલાવાનું છે 600 વાળું લેવાનું છે. કયું પ્લેટ? 600 વાળું ક્યારે લઈ જાઓ? 2 દિવસ પહેલા હવે રમાઈ ગયું હોય લઈ નથી આવતી. એમ છોડવા લે રેમાત હોય કેમ નો રેમાત? નાનું ઓલું ટુર્નામેન્ટમાં લઈ ગયા હતા ને તો એને કીધું આવું ન હાલે. દોરી બાંધી દે ને. બુદ્ધિ ક્યાં કરો? લઈ લો લાવો 100 રૂપિયા બીજા. ઈ તો 1300 વાળું છે. મેચીસ. હા રેડી ઓકે. આમાં એ હે હાલ છે ને ટેનિસના હા ટેનિસમાં તો હાલે જ ને. ટેનિસમાં આયા હાલે તો આ કેમ ના પડી રે? એને ના એ પાડી પતલું પડે આ. પતલું તૂટી પડે. જાય એમ હલકું હોય ને. હા તો પણ એક કામ કરે ને મેચીસ લઈ લેવાય. ગમે એમ રમો. મેચીસ ના બોલ થી રમો. 1300 વાળું એક ખરું લેવું છે ને. દાદા લઈ દે કીધું હોત તો. હે એ વહી ગયા ગામડે દાદા વહી ગયા. વાત ખ્યાલી તમે હવે. ગામડે વહી ગયા હા એટલે જ તે પણ હતા ત્યારે દાદાએ કીધું જે લેવું એ લઈ ગયો. નથી કીધું દાદા? હા લઈ લીધો હોત ને તમે ઠાકી જાત રમી રમી.
₹80 હે 80 ખબર હતી હો દેવાના કેમ 80 લઈને આવ્યા હાલ લાયો ને એટલે હે અમે ઠેક આમ રે વિરાટનગર ત્યાંથી અહીંયા આવ્યા કોથળી આમાં ચડાઈ ગઈ લાવ દાદાએ કીધું તું જે ગમે એ લઈ લે આવા દાદા કોને ભલામણ હે આને તેવા દાદા નથી ને કરતા આ મારો ફોટો લઈને આપતો આ પૂજા કરે હવે નહીં યુ હે ટુર્નામેન્ટ એટલે ઓલો રમવાનો જ હતા હવે આમ શેમાં 10 વાળામાં ફ્રી આવે આ 10 નો આ આવે આ 5 રૂપિયા દોરી આવે બીજો અલગ લેવી પડે હે? હા 10 વાળો લે તેમાં દોરી ફ્રી આવે ઈ કાળો છે ઈ કાળો ખાલી ઘુમેડો 10 રૂપિયાનો છે હા નાનો લે ને નાનો તો આવે તારે લેવું બધું મોટું મોટું જો આ 5 નો ભમેડો આવે 5 ની દોરી આવે આમ હા હે એ રેડી છે હવે ઘેરે જા ફટાફટ એટલે હું દીવા બધીને હું મારે કરવાનું બાકી છે અચ્છા ગૂગલ પે કરજો ને થોડો દાદા નથી આજ તો 1200 રૂપિયા કેટલા દેવાના 20 રૂપિયા 20 કેટલા 20 જ દેવા વધુ ન દેવાનું આ કેટલા આવ્યો તો 1200 1200 20 પણ માથે આ કેટલા છે પેલા 1700 1200 ભૂલાઈ ગયું 500 વધારે દેવા લાગે એવું નતું પેલા ભાઈ નહોતા દેતા ને પછી 500 ને આપી દીધી ને એટલે પછી મને તમે બોલ્યા ને એટલે લાઈટ થઈ ગઈ કેટલા નાખો 1700 નાખો બાકી એવું તો આ બે નોટ છોટેલી હતી સોટેલી નથી એમાં તમારી ભૂલ નથી પેલા એને 1000 આપ્યા પછી હાલવા જો ને તો મને ચાલ્યો 500 લેતા એટલે મને 1000 ની જ વેમ હતી એવું વાંધો એ તો બાકી તો વાંધો નથી લ્યો 1700 પછી નાખી દો મારે સેવા કરવાની છે આ તો સાસ તો હું ઘરનો તમને દઉં હું વાત કરો છો તો એમ કારીગર હોય ને બિશા કરે એટલે આપણે એનું કામ કરવું એનું કામ કરતા હોય ને એટલે પેલો સાસ તો મારે જ દેવાનો હોય મેં કીધું કામ થાય ને 20 રૂપિયાનો સવાલ નથી પણ આપણે કામ કરતા હોય ને ટોમેટો છે કેટલા 10 વાળા 20 વાળા 10 વાળી જારી આવે તો 20 વાળો આપી દો પછી ઓલો લાઈટ વાળો આવે એવો આપો નહીં એ તો એને તમારે ડાયરેક્ટ ફેરવવાનો કેટલા 15 500
એ જ બહુ. ચપ્પલ હતો લઈ લો કાલ વાળો કેટલાની આવો હા લાઈટ આવે 3700 ની. અને સ્ટેન્ડ આવે પણ ઓલું વિડીયો બનાવવાનો 350 સાથે સ્ટેન્ડ સાથે 3700 હો. 3700 પછી એમાં નાની લેવી તો આવે 600 રૂપિયામાં સ્ટેન્ડ સાથે. લઈ જાવું એકાદું દાદાની લાકડી હે? હા દાદાની લાકડી છે. એક પટ્ટી બે પટ્ટી કાપો પેલા વાળી 10 બે આપી દો હવે આમાં. કે વધારે પડે એ કઈ વધારે પડે તો અડધી કાપી દો. 200 રૂપિયાના ગ્રાહક જતા રહ્યા 100 રૂપિયા વાળા આ કાપવાની લે. ચખાડ્યા વગર હા હા કાચા વગેરે નો લેવું ગજબ કેવાય માણસ. 10 રૂપિયાની ચક્કામાં પટ્ટીમાં 200 નું નુકસાન શું હતું ટેટી ટેટી ચાખીને લે માણસો. ગજબ કેવાય. મેં કીધું ચાખી નહીં ટેટી નહીં. કેરી નથી ચાખવું છે. કેરીઓ ને એવી લેવા દઈ ને કેરી નહીં ચાખવાની. આ કેવા માણસ આવે શું કરવાનું? હરવા નાળિયેર લેવા નથી જતા ને નાળિયેર કે ચાખીને આપવું કે નારિયેળ તો ના ચાખે ના ના આ બધે ચાખી કે ચાખવા દે કે તો લોઈ કે હવે કહેવાય નાળિયેરના 40 રૂપિયા હોલસેલ વેચવા શું ભાવે